જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો જોઈ શકો છો કે અહીંયા રોટલીઓ મસ્ત મજાની બની ગઈ છે. જો ટીંડોળા બટેકાનું શાક પણ થઈ ગયું છે અને અહીંયા મસ્ત મજાના એકદમ મસ્ત મજાના ઢોકળા ઉતારી દીધા છે, સરસ મજાના. અને અહીંયા જોઈ શકો છો કે આપણે આવી ગઈ છે. જો ધાણી લઈએ, આ બંને ધાણીના મમરા લીધા છે અને આ ખજૂર પણ લઈ આવી છું. એટલે હવે થોડીક વાર રહીને વઘારી દઈશ. અને જો અહીંયા તો અમારા ખાવાનું ચાલુ પણ થઈ ગયું છે. અમારા તન્મય જો એ વઘારી એટલે ખાજે ને બેટા, એમને એમ ભાવ જ આવી. સારું, ચલો 12 વાગી ગયા છે તો ભગવાનને આપણે સોવડાવી દઈશું. અને જૈમિક પણ આવી ગયો છે કોલેજથી, તો એ અત્યારે નાવા ગયો છે કેમ કે એને કોલેજમાં પણ એના છોકરાઓએ બધાએ કલર કરી દીધો તો એટલે અત્યારે એને નાવા ગયો છે. પછી અમે જમી લઈશું, તો પછી અમે જમી લઈએ. અને આજે તો ઘણા બધા સ્કૂલમાં પણ હોળી ને બધું રમાડી દીધું. મારા બાજુવાળાનો છોકરો તો એટલો કલર થઈને આવી ગયો છે કે વાત ના પૂછો. તો ચલો હવે પહેલાં જમી લઈએ અમે. તો જો અત્યારના વાગી ગયા છે 4:20 થઈ ગઈ છે અને હું જૈમિક બી અહીંયા બેઠા છે. કેમ જૈમિકને શું કર્યું કોલેજમાં આજે? છોકરાઓ તમે હોળી રમ્યા? જૈમિક અહીંયા બધે એટલે પછી નાવું પડી નહીં? તારા વાળ તો જો મસ્ત થઈ ગયા. 2 વાર ધોયું માથું એમ ને? કલર નીકળ્યો તો બહુ કે થોડો ઘણો જ કલર હતો? થોડો ગયો. બધા બહુ છોકરા રમે કે તમે એકલા જ? અમે એકલા જ હતા. ઓકે. એમ કોમ વાળા હતા અમારા ભાઈબંધો ને બીજા બસ. તો અત્યારે જો ચલો હવે હું બનાવી દઈશ. અરે ધાણી વઘારી દઉં ને એટલે ડબ્બા ભરી દઈએ એટલે છોકરાઓ ખાઈ લે. ક્યારની કરવી હતી પણ હાથ દુખતો હતો તો પણ થોડીક વાર આડી પડી જ રહી. મેં તો ફાઇનલી ચલો કરી દઈએ. પાછું મારી મમ્મીનો ફોન આવી ગયો, ખબર અંતર પૂછવા એની દીકરીનો કે શું કરો છો બેટા, શું કરો છો. અત્યારે એવું છે. તો ચલો હવે આપણે ધાણી વઘારી દઈશું. કેમ જૈમિકભાઈ? અરે આમ રે જૈમિકભાઈ. ચલો તો જોઈ શકો છો કે ફાઇનલી જો ધાણી વઘારી ગઈ છે, મમરા પણ વઘારી દીધા છે. અને આ જવની ધાણી એક જ પેકેટમાં કર્યું છે, બીજું પેકેટ રહેવા દીધું છે. અને જો જૈમિક લેશન કરી રહ્યો છે અને ભગત જો અહીંયા આગળ આવી ગયું છે. જો ભગત. અને અહીંયા જોઈ શકો છો ગલુડિયું. જો એક ગલુડિયું અહીંયા છે અને બીજું ગલુડિયું અહીંયા છે. તો ગરમીના ગલુડિયા અહીંયા સૂઈ ગયા છે. અને અહીંયા કલરવાળો થઈને આવ્યો કે ના થઈને આવ્યો? પેન્ટે ચોટ્યો નહીં પણ ચહેરા પર ચોટેલું હોવું જોઈએ ને. હે કાનમાં ગયો છે, સ્કૂલમાં લોકોને હોળી રમાડી છે નહીં? ઓહો બોટલ એ રંગીન થઈ ગઈ.
બધાને રંગીન રંગીન કરી દીધા પણ તાર ટોપી રંગીન નહીં થઈ હજી ટોપી તો હું લઈને જઈશ ઘેર. એવું છે એમ? કાનનો બાંધજો ને કાનનો બાંધવો. હવે નહીં લો ઘેર જઈને બરાબર હા બધી ઘસી નવડાઈ ત્યારો. કાલે પછી રમવાનું છે ને છોકરાઓ જોડે હો. અહીં રમશે બધા કાલે પૂજા કરવા જવાનું ને. હું તો બચી રહ્યા કાલ પૂજા કરવા જવાનું. ભાઈ રમવા આવે ને એ ધૂળેટીના દિવસે રમવાનું હો કાલે નહીં કાલ નહીં ધૂળેટી. ધૂળેટીના દિવસે રમવાનું ને કાલ તો હોળીમાં હોળીમાં અહીંયા પૂજા કરવા જવાની કાલ તો પૂજા કરી પછી ખાવાનું. પૂનમ ની કાલ. ઓ મેં બધું મમરાને બધું વઘાર દીધું ડબ્બા ભરી દીધા તેમાં 100 રૂપિયાનું એવડું મોટું શું કરવાનું. તો જો અત્યારે જમવામાં આપણે બનાવી રહ્યા છીએ મગ ભાત પણ અત્યારે જઈ રહી છું જૈમિકને ડોલચું આપવા માટે ચકલે તો ચલો આપણે ચકલે જઈએ અને અહીંયા જો કૂતરા તો બસ આગળના આગળ જ ઓહો શિવમ બેટિંગ કરો છે લો હા હા શું શિવમ તું તો દેખાતોય નહીં હવે હે શિવમ અરે રે આઉટ થઈ ગયો ઓ શીટ अब जयराज की बैटिंग आ रही है हाय जयराज खरो आदि भी एक चैनल है बोल तो खरो अँ शू नाम से तार चैनल नु @tufanff093 तो બધા એને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ ઓકે તો જો કાલે હોળી છે અને પરમ દિવસ ધૂળેટી છે તો અહીંયાથી બધા ડાકોર ચાલીને જઈ રહ્યા છે ઘણા બધા ગામોથી આગળ ને આગળ અમે તમને હાઈવે પર લઈ જાત પણ અમારે મેસ્ટ્રો બગડી ગયું છે એટલે હાઈવે પર અમે કેવી રીતે જઈએ ચાલીને તો કોઈ ઇમ્પોસિબલ છે કેમ કે મને તબિયત ઠીક નથી એટલે બહુ ચાલાતું નથી અને ત્યાં આગળ બધા આવવા જવાવાળાઓને માટે પાણી છે પછી નાસ્તો છે બધા માટેને ટેન્ટ બાંધેલા છે બધા સેવા આપી રહ્યા છે આપણે પણ જાત પણ કંઈ મેળ પડે એવું છે નહીં તો ચલો હવે આપણે આપણા આગળ કામ કરીશું તો જો અત્યારે મેં જમી કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે 8 વાગી ગયા છે અને સરસ મજાનું અત્યારે રસ્તાઓ પર જે ડાકોર જતા પદયાત્રીઓ છે તે જય રણછોડ માખણ ચોરના નારા લગાવીને જઈ રહ્યા છે અને ઘણા લોકો તો એક રાતમાં છે ડાકોર પહોંચી જશે અમારા ગામમાંથી પણ ઘણા એવા છે કે એક રાતમાં પહોંચી જાય છે ડાકોર તો બસ તો કંઈ નહીં આજનું હવે અહીંયા જ વ્લોગ એન્ડ કરી રહ્યા છીએ થોડુંક ભૂલી ગઈ છું તો બસ અમારા વ્લોગ ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોવે છે હું આગળના વિડીયોમાં પણ કહેતી રહી તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને સપોર્ટ મારા ચેનલને તો ચલો હવે કાલે મળીશું આપણે હોળીમાં